છે નયન, અત્યારે દારૂની મહેફિલ ઝડપાઈ છે, 10 લોકોની ધરપકડ, કાર્યવાહી શું થઈ રહી છે? ચોક્કસથી શિવાની જે વસ્ત્રાપુર વિસ્તાર છે તેમાં રિજન્ટ પાર્ક નામનો એક બંગલો આવેલા છે, તેમાંથી બંગલા નંબર 4ના જે ધાબા પર જે યુવક યુવતીઓ છે તે મહેફિલ માણી રહ્યા હતા. જે 10 જેટલા યુવક યુવતીઓ છે તેમને બાતમીના આધારે વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. તેમની પાસેથી જે 2 જેટલી દારૂની બોટલો પણ ખાલી બોટલો ઝડપી આવી છે. પોલીસે તપાસ દરમિયાન જે યુવક યુવતીઓ છે તે દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા. જે 10 જેટલા યુવક યુવતીઓ છે તેમાંથી 3 યુવતીઓ છે અને બાકીના જે છે તે યુવકો છે. હાલ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને કાર્યવાહી હાથ ધરી છે અને જે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનના ગુના હેઠળ જે છે કાર્યવાહી હાથ ધરી છે. હાલ તમામ આરોપીઓને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવે છે. આ સમગ્ર ઘટના જે છે તે વહેલી સવાર 4 વાગ્યાની આસપાસ બની હતી. જે દરમિયાન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે જે રિજન્ટ પાર્ક જે બંગલો છે ત્યાં આગળ આ જે યુવક યુવતીઓ છે તે દારૂની મહેફિલ માણી રહ્યા છે અને સમગ્ર મામલે દારૂની મહેફિલને અને રોકવા માટે પોલીસે રેડ કરી અને સફળતાપૂર્વક આજે મહેફિલમાંથી 10 લોકોને ઝડપી પાડ્યા છે. જી શિવાની. બિલકુલ નયન, જોડા માટે આભાર. આગળ પણ આપણી પાસેથી માહિતી મેળવતા રહેશું. તો અત્યારે આ દ્રશ્યો TV9 પર એક્સક્લુઝિવ અમે આપને બતાવ્યા કે જ્યાં આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને આ કાર્યવાહી હાથ ધરી છે અને હવે આ 10 લોકો સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. 10 ધરપકડ કરાયેલા આરોપીઓમાં 3 મહિલા પણ શામેલ છે. ત્યારે દારૂની મહેફિલ માણતી આ યુવતીઓ સહિત 10 લોકોની ધરપકડ અને હવે કાર્યવાહી પણ કરવામાં આવશે. આ ઘટનાના એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ.